સ્વામિનારાયણ સંપ્રદાયે ભગવાન પરશુરામનું અપમાન કરતા હવે બ્રહ્મ સમાજ મેદાને ઉતર્યો છે। સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં પરશુરામ ભગવાનનું અપમાન થયું છે। પુસ્તકમાં ભગવાન પરશુરામને નીચા બતાવવાના વર્ણન બાબતે બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી છે। દશનામ ગોસ્વામી સમાજે બ્રહ્મ સમાજને સમર્થન આપ્યું હોય તેવી વિગતો પણ સામે આવી છે। અમે કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સરકારશ્રીમાં આવેદન આપવા આવ્યા છીએ કે આ બાબતના કડકમાં કડક પગલાં લે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે આવો કોઈ બફાટ કોઈ પણ સંસ્થા દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ન બોલવામાં આવે તેની નોંધ લેવામાં આવે। અને આ કાર્યક્રમની અંદર આ આવેદનની અંદર અમને ગોસ્વામી સમાજનો પણ સંપૂર્ણ સપોર્ટ રહ્યો છે અને દરેક સનાતન ધર્મના લોકોએ અમને સપોર્ટ આપ્યો છે। આરાધ્ય દેવ પરશુરામનું અપમાન છે એવું નહીં, સનાતન ધર્મના દરેક વ્યક્તિઓનું, દરેક સનાતનીઓનું અપમાન છે। વારંવાર થતા કૃત્યોથી દરેક વ્યક્તિઓ, દરેક સમાજ હવે આ સંપ્રદાયથી નારાજગી દર્શાવે છે કે આ પ્રકારના સાધુઓ દ્વારા આ પ્રકારના બોલવાનું થાય છે, સૂત્રાચાર્યો થાય છે, અપમાનજનક સનાતન ધર્મ માટેની ટિપ્પણી થાય છે। એટલે ભવિષ્યમાં આ પ્રકારનું અમે સ્વામિનારાયણ સંપ્રદાયને ધર્મ બધા સારા છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એમના સાધુઓને છૂટો દોર છે જે એના ઉપર લગામ હાકે અને લગામ રાખી અને એમને મર્યાદા શીખવાડે કે સનાતન ધર્મનું અપમાન ન કરે।